નથી અને આપણી આટલી સભા છે, કઈ જાજા બેઠા નથી, છતાં આપણે બધા અહીંયા આગળ જ્ઞાની જ છે એટલે બહુ સત્સંગ કરવા જેવું નથી. પણ મહારાજનો શબ્દ જેને જેને પકડ્યો છે એનું જીવન ધન્ય બની જાય બની જાય. કારણ કે પશુ કા તો પનિયા બને, નરકા કશું ના હોય. નર નરકી કરને કરે તો નરમોથી નારાયણ થાય. કારણ કે મહાપુરુષોની વાત જે ઈશ્વર મહારાજ આપણને જે સમજાયા જ્ઞાન થકી, એ વાત આપણને જો સમજાઈ ગઈ હોય તો આપણા જીવનમાં કઈ કામ લાગે. બાકી આપણે સાંભળીને જતા રહીએ અને જ્યાં સુધી આપણે એનો વિચાર ના કરીએ ત્યાં સુધી એ વાત આપણના જીવનમાં કામ લાગતી નથી. આપણા જીવનની અંદર આ ઉતારવા માટે એક ભજન સાધન છે. આ બધા સાધનો આપણી નજીક મૂક્યા છે. શું લેવા? પશુ કા તો પનિયા બને, નરકા કશું ના હોય. નર નરકી કરની કરે તો નરમો નારાયણ થાય. વાત સાચી ને? બાકી આપણું તો આ ચામડાનું કશું કામ લાગે એવું નથી. આ ઢોલક વાજિંત્ર આ બધું બનાવ્યું પશુથી બન્યું મહારાજ. આપણા શરીરનું કશું બનાવ્યું નથી. કારણ કે આપણે આ મનુષ્ય દેહ પશુ કરતો મનુષ્ય ઘડ્યો. જ્યારે આપણે માના ઉંદરમાં હતા મહારાજ, ત્યારે કેવા ઊંધા લટકતા અને પરમાત્માને વિનંતી કરી કે મને આ સંસારમાં આપ જન્મ, તારે કે હું તારા કીર્તન કરીશ. પણ જ્યારે જન્મ થયો ને ત્યારે એને બૂમ પાડી કે હું આ શું કીધું? હું આઈને તું તો પછી એ પરમાત્માનું નામ ભૂલી ગયો. અને જ્યારે સમૃદ્ધ સદગુરુ જ્યારે મળે ને ત્યારે આપણને પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરાવે. બાકી એમને એમ થતી નથી. મનુષ્યનો દેહ દેવો કરતો પણ દુર્લભ છે. કેમ કે દેવો પણ એની આ અવતાર લેવાની વાત કરે છે. જે કરે તે બધો ઉપરવાળો કરે. શું કહે છે? ઉપરવાળો ને આ જે નીચેનું આ માથાથી ઉપરનું આ બધા દેવો હોય. અહીંયા આગળ બધા જ દેખાય ને, બધા જ દેવો. બહાર કઈ દેવા હોદવાના નથી. આ તમારી મજ રહેલા છે દેવો. પણ જ્યાં સુધી સદગુરુ શાન ના કરે ત્યાં સુધી એ વાત સમજાય એવી નથી. તમે વિચાર કરો, અત્યારે સોનાની કિંમત કેટલી વધી ગઈ. કેટલી સોનાની કિંમત કેટલી છે? બધા જાગ્રત છો એટલે જવાબ નહીં આવ્યો. કારણ કે સોનાની કિંમત તમે કહી શકો 95,000 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા. પણ સોની કહો છો તમે તોલાની. કેટલાની? તોલાની કહો. પણ હોનાની કિંમત થાય એવી નથી. કેમ કે એ તો તોલાની થાય. એમ આખા વિશ્વની અંદર જે પણ તમે લો, મકઈ લો, દાળ લો, ચોખા લો, કોઈ પણ તમે વસ્તુ લો, એની કોઈની કિંમત ના થાય. પણ તમે કિલો, 2 કિલો, 3 કિલો તોલાવો તો જ કિંમત થાય. બાકી એમને કિંમત થતી નથી. એનો તિરુપતિ નો ડબ્બો હોય, ડબ્બા ઉપર લખણ હોય, પણ તેલ ઉપર કશું લખણ હોતું? તેલ ઉપર લખણ હોય ના હોય. એમ આ શરીરનો નામો અલગ અલગ ધારણ થયો કે ના થયો? પણ જે પરમાત્મા રૂપી જેને ઈશ્વર કહીએ એ અંદર હંતાયેલા છે. પણ જ્યાં સુધી સદગુરુની શાન ના થાય ત્યાં સુધી ખબર પડે નહીં. તો સદગુરુના શરણે જઈએ ત્યારે આપણને આ જેમ છે તેમ બાબત સમજાય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको लागू पाए, બલિહારી ગુરુદેવની જીને દિયા ગોવિંદને બતાય. અમાર કંપની વાત થાય કે તમે ભગવાનને માનતા નહીં, નિરોધ વાળા કે ના બાપુ એવું નહીં. ભગવાનને માનતા નહીં એવું નથી. ભગવાનને તો સાક્ષાત લાલજી મહારાજે ભગવાન વાત કરી. સિર જાય પણ જૂઠ ના બોલે, સત્ય સુનો સૌ કાન. શું કીધું? આ કોણને કીધું? કાનથી તમે સાંભળો. સિર જાય પણ જૂઠ ના બોલે, સત્ય સુનો કાન. ભક્ત લાલજી બતાવે દેહ શહીદ ભગવાન. આ કઈ જેવી તેવી બાબત નથી. અરે આ તો મોઢુલી રામ કોને રે બનાવે. આ તો મોઢુલી રામ
આ તન મરુલી રોમ કોને રે બનાવી અરે નો કરો ને વિચાર આ તન મરુલી રોમ કોને રે બનાવી ખોઈને જેને શરીર અરે ખોઈને જેને શરીર વધારો ખાધા પીધાની ખબર આતંક મરુલી રોમ કોને રે બનાવે ગઈ ગઈને જેને ઘરો રે ભૂલાયો શું કે છે ગઈ ગઈ એટલે આ ગઈ આ કોઈની ઉભી રહી નહીં રહેવાની પણ નથી એને કીધું ગઈ આ ગઈ આ બોલી એને નહીં કીધું એ ગઈ ગઈને જેને ઘરો રે બિહારો આ ગયાની ખબર નહીં આ તન મરુલી રોમ કોને રે બનાવે એ આરે કાયામાં એક જોશીરો બિરાજે અરે ખાધું પીધું ને બધું મઈ આ તન મરુલી રોમ કોને રે બનાવે અરે આ તન મરુલી રોમ કોને રે બનાવે હે ગુરુ પ્રતાપે રાજ ગંગારામ ગુરુ પ્રતાપે રાજ ગંગારામ હે સંતોનો યમરાપુરમાં આ તન મરુલી રોમ કોને રે બનાવે આતન મરુલી રામ કોને બનાવ્યું એનો કરજો ને વિચાર એનો કરજો ને विचार जाओ मेरे चेला जंगल में जाओ અને लकड़ी लेके आओ શું કહે છે जाओ मेरे चेला जंगल में जाओ लकड़ी लेके आओ ना काट के लाना ना बांध के लाना ना उठा के लाना लेकिन लकड़ी लेके आना आ बाबत केवी છે જેણી જેણી આ વાતો માર જેણી મારા સંતો આ વાતો જેણી બુટુ કોહાડું કઈ ના કાપે શેણી લોખણ કાપે આ વાતો જેણી અને આ વાતો બધી જેણી કેવી જેણી પેલું એક ભજન છે धरती मान खर
ભેગું રે ઊંઘતું ખડને ઉગાડી ઉગાડી લઈએ તારે ભવનો બે બાગે મોક્ષનો દ્વારે તો મનુષ્ય દે કહીએ મોક્ષનું દ્વારે તો મનુષ્ય દે આ મનુષ્યના અવસરે તો આ મોક્ષ થાય બાકી એવું એમને એમ થતો નથી એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ તારે ભવનો બે બાગે એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ ત્યારે ભવનો બે બાગે તન ક્ષેત્રમાં આત્મ બીજ રહ્યું છે તને આ ક્ષેત્રમાં આત્મ બીજ રહ્યું છે વિવેક વિચારી તેને પકવીને લઈએ ત્યારે ભવનો બે બાગે વિવેક વિચારે તેને પકવીને લઈએ ત્યારે ભવનો બે બાગે ભૂમિમાં ખડ અન સાથે રે ઉગે ભૂમિ મોખડને અનબેઉ સાથે ઉગે છે આપણે વાવેતર કરીએ ને તારે મોગા ભાવનું બિયારું લઈએ કે ના લઈએ પણ બિયારું આપણે ઓર્યું હોય પણ ખડને આપણે ઓરવું પડતું નથી એ એની મેતે જ ઉગી જાય એમ ભૂમિમાં અન્ન ને ખડ સાથે ઉગતા ખડને ખોડીને અન્ન ઉછેરી લઈએ તારે ભવનો ભય ભાગે એમ કાયા રૂપિયા ખંડના વિકારો કયા રૂપી મોખડને વિકારો એમ આ કાયામાં ખંડ રૂપી વિકારો કયામાં ખડ રૂપી વિકારો એમાં પોતે પોતાનું પરખીને લઈએ તારે ભવનો બે બાગે પોતાનું પરખીને લઈએ ત્યારે ભવનો બે બાગે વૃક્ષ ઉછળ્યું એ તો ફળ રે માટે વૃક્ષ ઉછેર્યું એ તો ફળને રે માટે વૃક્ષ ઉછેર્યું એ તો ફળને રે માટે વૃક્ષ ઉછેર્યું એ તો ફળને રે માટે ફળમાંથી બીજ જ્યારે રાખીને રહીએ તારે ભવનો બે બાગે ફળમાંથી બીજ જ્યારે રાખીને લઈએ ત્યારે ભવનો બે બાગે અર્થ ધર્મ આદિ ફળ આ દેહના અર્થ ધર્મ આદિ ફળ દેહના એમાંથી અનુભવ વસ્તુ વોરી રે લઈએ તારે ભવનો બે બાગે એમાંથી અનુભવ વસ્તુ વોરીને લઈએ ત્યારે ભવનો બે બાગે મોક્ષનો દ્વાર એ તો મનુષ્ય દે કહીએ મોક્ષનું દ્વાર એ તો મનુષ્ય દે કહીએ એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ તારે ભવનો બે બાગે એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ ત્યારે ભવનો બે બાગે વેદાંત ફળ વિદ્યા વૃક્ષે રે લાગ્યા વેદાંત ફળ વિદ્યા વૃક્ષે રે લાગ્યા વેદાંત ફળ વિદ્યા
વૃક્ષે રે લાગ્યા વેદાંત ફળ વિદ્યા વૃક્ષે લાગ્યા હરજીએ માંથી સાર શોધીને લઈએ ત્યારે ભવનો બેબાગે હરજીએ મોથી સર શોધીને દઈએ ત્યારે ભવનો વેવાગે શું કીધું કે તમામ સાધન તમામ ભજન એમાંથી સાર આપણે શોધવો પડે. જો તેથી સાર ના શોધીએ તો સુધી દરરોજના 12 વાગે 1 વાગે 2 વાગે 4 વાગે આપણો ઉજાગરો મનસા માલની રે ગોરખ જાગતા નરને સેવો મનસા માલની રે ગોરખ જાગતા નરને સેવો. કેવા નરને સેવવાના? જાગતા. કે રામનો અને કૃષ્ણનો આપણો કોઈ નાતો નથી, છતોય આપણા ઘરમાં એમના ફોટા હોય છે. કારણ આપણે મહેનત કરી પણ કોની પાછળ? કે રામના નામની, કૃષ્ણના નામની, બધાના નામની. પણ રામે શું મહેનત કરી, કૃષ્ણએ શું મહેનત કરી? એમની પાછળ સદગુરુ હતા ને હતા. આપણે બિયારિયાની કોકે બાજરી કરી હોય, બાજરી, અને તો આપણે કહીએ કે આનો પાક બહુ જોરદાર થયો અને આપણને એવું થાય કે ના આપણે પણ એવી પકોઈએ. પણ આપણે જ્યાં સુધી ઘરનું બાજરું વાય કરીએ તો શું થાય? એમ એને એ ખેતર માલિકને પૂછીએ કે ભાઈ તમે કઈથી બાજરી લાયા હતા, એ ઠેકોણું આલે, તારે આપણને એ બાજરી જેમ છે તેમ પાક તારો આપે ને આપે. એમ સદગુરુ માલિકના શરણે જ્યારે જઈએ ને તારે આપણને આ વાત સમજાય. રામના ગુરુ હતા, કૃષ્ણના ગુરુ હતા. જ્યારે ગુરુ એમને શરણ પ્રાપ્ત થયું ત્યારે આ ભગવાનની જય થાય છે, બાકી એમને થતી નથી. સદગુરુની કૃપા વગર આ સત્સંગનો મહિમા મળે એવો નથી.